तो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 9 આપણે આવ્યા છીએ। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 9। कहा भयो जो मुक्ते कहो, जब लग चोट न निकसी फूटा, प्रेम बाण तो ऐसे लगत है, अंग होत है टूका टूका। कहो भयो जो मुक्ते कहो। श्री महामती जी આપણને બતાવી રહ્યા છે કે કયો ભયો જો મુક્તે કયો કે જબ લગ ચોટ ન નિકસી ફૂટ, કે આપણે કોઈ સુંદર સાથને ચાર શબ્દ કહીએ અને જો એમને અસર ન થાય, એમના દિલની અંદર અસર ન થાય, તો એ શબ્દ કહેવાનો શું અર્થ? એમ અહીંયા આગળ મહામતીજી આપણને બતાવી રહ્યા છે કે જે વાણીથી જો આપણને લાભ જ ન થાય, જે વાણીથી આપણને લાભ ન થાય, મીન્સ આપણી આત્માને ચોટ ન લાગે, એનો શું અર્થ? એ વાણી સાંભળ્યાનો કે એ વાણી વાંચ્યાનો અર્થ શું જો આપણને ચોટ ન લાગે તો? એટલે કે જે કયો ભયો જો મુક્તે કયો, સંસારની અંદર જે કંઈક વાણી છે જે બતાવી રહ્યા છે એ વાણીથી જો આત્માને ચોટ ના લાગે, જબ લગ ચોટ ન નિકસી ફૂટ, જો આત્માને જ્યાં સુધી ચોટ ન લાગે એનો શું અર્થ એ વાણીનો? પ્રેમ બાન તો એસે લગતે હૈ, શબ્દો તો એવા હોય, ધનીજીના શબ્દો તો એવા હોય આપણા દિલને ચીરીને જતા રહે, દિલમાં એટલી ચોટ લાગેલી। અંત હોત હૈ ટૂકા ટૂકા, કે આપણને કોઈ શબ્દ એ કે વાણી, ધનીજી આપણને વાણી અંદર એ બતાવી રહ્યા છે। ફરી બીજી વાત કરીએ છીએ, ધનીજી આપણને એ બતાવી રહ્યા છે જો આ શબ્દોથી જો જે રૂહ હશે, પરમધામની અંગના હશે, એ એના હૃદયને આ ભેદીને જતા રહેશે। પ્રેમ બાણ આજે વાત કરી રહ્યા છે ધનીજી, એ રૂહના દિલની અંદર ચોટ લાગશે એમ કે છે। યથાર્થ એટલે ચોટ લાગશે મીન્સ કે ટુકડે ટુકડે થઈ જશે। કહેવાનો મતલબ કે અહીંયા સંસારની અંદર પછી જીવવાની કોઈ આશા નહીં હોય, આ સંસારની અંદર કોઈ ઈચ્છા બાકી નહીં હોય, બસ મારે મારા ધની પાસે જવું છે, આવી ચોટ લાગવી છે। અહીંયા રહીને શું કરવાનું? ધનીજી આપણને આ વાણી આપી રહ્યા છે, બતાવી રહ્યા છે, કહી રહ્યા છે મહામતીજી દ્વારા, આપણને બતાવી રહ્યા છે। અને તેમ છતાં જો આપણને ચોટ ન લાગે, સંસારની વાણીથી ચોટ ના લાગે તો સમજ્યા, પણ ધનીજી જે વાણી લાવ્યા છે ધામથી, અને એ વાણીથી આપણને ચોટ ન લાગે તો, અને જુઓ પોતાની આત્મા સાથે આ પ્રશ્ન પૂછીને જુઓ કે આપણને ચોટ લાગે છે? જો ચોટ લાગતી હોય તો આ સંસારને આપણે છોડીએ છીએ? બંને તો સાથે જવાનું નથી, સંસારને રાખવાનું, ધનીની સાથે રાખવાના શક્ય નથી। આ માયા અને બ્રહ્મ સાથે ન રહી શકે, સત અને અસત સાથે ન રહી શકે। આપણે બંને સાથે રાખવા પ્રયત્ન કરીએ છીએ, સંસારને પણ સાચવીએ છીએ અને ધનીને પણ સાચવવા પ્રયત્ન કરીએ છીએ। ધની કે તું સંસારને સાચો, મારું શું કામ છે? વ્રજ જુઓ, આપણે વારે ઘડીએ વ્રજ આપણે કેમ યાદ કરીએ છીએ? એ જે રીતે વ્રજમાંથી રાસમાં ગયા એ રીતે
આપણે અહીંયાથી પરમધામ પાછા જવાનું છે. એક ચોટ લાગવી જોઈએ, અવશ્ય ચોટ લાગવી જોઈએ. અને ચોટ ન લાગે તો હજુ આપણામાં કઈક ખામી છે. શું હજુ માયાની ઈચ્છાઓ કઈ બાકી રહી ગઈ છે આપણી? બીજી તો કશી ખામી નથી, પણ માયાની ઈચ્છાઓ કઈ બાકી રહી ગઈ છે જેના કારણે મને મારા હૃદયની અંદર ચોટ નથી લાગતી. मुख के शब्द में बहुत सुने, मुख के शब्द में बहुत सुने, इन भी कोई दिन गया किया पुकार. पण घायल बैसो तो कोई कुली में, सो रहत बहु सागर पार. के जे मुख के शब्द तो मैं बहुत सुने, કે બીજા ધર્મ ગ્રંથોની અંદર બીજા માર્ગ જે બતાવી રહ્યા છે એમના શબ્દો તો મેં બહુ સાંભળ્યા કે છે, કે જે બીજા જ્ઞાનીઓ જે બતાવી રહ્યા છે એ શબ્દો પણ મેં બહુ સાંભળ્યા, પણ આ શબ્દો સાંભળ્યા પછી કોઈ દિન કિયા પુકાર. કે અહીંયા આગળ આ કલયુગની અંદર આ બ્રહ્માંડની અંદર એ પુકાર પુકાર કરીને કે છે. કોઈ દિન કિયા પુકાર મીન્સ પુકાર પુકાર કરીને કહી રહ્યા છે, ભાઈ જાગો 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 જાગો, જાગો ને જગાઓ, ચેત સકો સુચેતીઓ. પુકાર પુકાર કરે શ્રી મહામતી. બીજીની વાત કરો, આપણી આપણી વાત કરો. ચલો બીજા ધર્મની વાત છોડો, કે ભાઈ કહીયો ને કિયા પુકાર, છોડો એને. પણ સ્વામીજી પુકાર કરી રહ્યા છે એ સાંભળો. પણ ઘાયલ ભૈસો તો કોઈક કુલી में, પણ આ જે શબ્દો છે આ શબ્દો સાંભળીને કોને ચોટ લાગી? તો કોઈ જે પરમધામની હશે, સો રહત ભવસાગર પાર, સો રહત ભવસાગર પાર. જે પરમધામની હશે એને ચોટ લાગશે. જે પરમધામની હશે એને ચોટ લાગશે. પરમધામમાં જે રહેનારી હશે એને આની ચોટ લાગશે, બીજાને કોઈને નહીં લાગે. વિચારો આપણે ક્યાં છીએ? આપણને આ ચોટ લાગે છે? ધનીજી આપણને જે બતાવી રહ્યા છે તો કોઈને સંશય થશે, શું આપણે પરમધામના નથી? પરમધામના છે, અવશ્ય છે. નિસ્બત છે એના કારણે આપણે અહીંયા આવીને બેસીએ છીએ. નિસ્બત છે એના કારણે અવશ્ય છે. તો ચોટ નથી લાગતી એની પાછળનું કારણ હજુ આપણી માયાની અંદર ઈચ્છાઓ બાકી રહી ગઈ છે. नहीं तो जो चोट लागे तो आ संसार ने समाप्त कर दिया, वजूद समाप्त थी जाए. अंग होत है टुक टुक, अंग होत है टुक, अंगना टुकड़े टुकड़ा थी जाए. मीन्स કે અહીંયા જીવવાની આશા ન રહે, સંસારની ઈચ્છાઓ બધી પૂર્ણ થઈ જાય કે ભાઈ હવે નથી રહી. વાકો આગ ખાદ ભાદ નાગ ન ડરાવે, વાકો આગ खाद बाग नाग न डरावे, गुण अंग इंद्री से होत रही त डल सकल स्वामी इनसे डर पता, यावित पाइए प्रेम परतीत. કે જે આની અંદર જે ડૂબેલી છે, જે આની અંદર મીન્સ ધનીની પુકારની અંદર ડૂબેલી છે, ધનીના પ્રેમમાં જે ડૂબેલી છે એને કોઈ પણ ડરાવી ન શકે, કોઈ પણ ડરાવી ન શકે. અગ્નિ આગ એટલે આગ ખાગ,
બાઘ નાગ ન ડરાવે. આ બધાનું નામ આપ્યા છે. આ બધા જે આપણે શું કે આનાથી આપણને ડર લાગે છે એ બધા પ્રાણીઓના અને બધા નામ આપ્યા છે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણને કોઈ ન ડરાવી શકે. જે પ્રેમમાં ડૂબી હોય ને કોણ ડરાવી શકે? કારણ શું નથી ડરાવતા? એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ ગુણ અંગ इंद्री से होत रहित. ગુણ અંગ इंद्री से होत रहित કે એમના અંતસ્કરણ ગુણ અંગ ઇન્દ્રિયો ને આધીન નથી. એમ હવે ગુણ અંગ ઇન્દ્રિયો ને આધીન નથી. મીન્સ અંતસ્કરણ છે કે અંતસ્કરણ છે કે આધીન નથી રહ્યું. કહેવાનો મતલબ કે હવે આ મનની ઉપસ્થિતિ નથી રહી. સોચ ક્યાં હોય? ડર ક્યાં હોય? મનમાંથી ડર કાઢી નાખો. એને કોઈ ન ડરાવી શકે એમ કે છે. એને કોઈ ન ડરાવી શકે. કોણ ડરાવી શકે? કોની તાકાત છે? બ્રહ્મ સૃષ્ટિને ડરાવવાની કોની તાકાત છે? વિચારો થોડું કે જેની રક્ષા માટે જબરાહિલને મોકલેલો છે. જબરાહિલ ફરિશ્તાને કોણ ડરાવી શકે? આ નડે છે ને પેલું નડે છે ને પેલું નડે છે ને પેલું નડે છે. કશું નથી નડતું. આ કરવું પડે ને પેલું કરવું પડે, આ કર્મકાંડ કરવું પડે ને આ કર્મકાંડ કરવું પડે. શા માટે? આમાંથી બહાર નીકળો. બસ તમે બીજું નહીં, આ સંસારનું ઉદાહરણ તમે જુઓ. બીજા કોઈનું નહીં, આ સંસારનું તો ઉદાહરણ તમે જુઓ. તમે ડર એમને લાગવો જોઈએ, આપણને ન લાગવો જોઈએ. સંસારનું ઉદાહરણ તમે જુઓ. મીરા જુઓ. તમે મીરા જુઓ. સંસારે ડરાવવા કેટલો પ્રયત્ન કર્યો, પણ શ્રી કૃષ્ણ પ્રેમમાં હતી જો ડર લાગ્યો. લોકલાક મર્યાદા બધું છોડીને એ મર્યાદાઓ છોડવી પડશે કે હું જઈશ. મને શું કહેશે દુનિયાને? જે કઈ કેવું હોય કે દુનિયા તો દોરંગી છે. દુનિયા તો કેવી છે તમે જુઓ. જેને ભગવાન તરીકે પૂછતા હતા, જેને ભગવાન તરીકે પૂછતા હતા દુનિયા, એ જ એક કુંવારી સ્ત્રીને પોતાનું કે તારા બાળકને મારું નામ દઈ દેજે, સંત સુરદાસ. એ જ દુનિયાવાળા એમની આંખોની અંદર સરિયા ઘૂસી દે છે, આંધળા કરાવી દે છે, આંધળા બનાવી દે છે. આટલો યકીન છે દુનિયા પર. અને એ દુનિયા માટે આપણે મરી જઈએ છીએ. એમના માટે એમને બીવી, એમનાથી બીવીને આપણે ચાલીએ છીએ. કોણ ડરાવી શકે આપણને? જેની રક્ષા ખુદ જબરાહિલ ફરિશ્તો કરતો હોય એને કોણ ડરાવી શકે? વિચારો. અને ન ડરે એની પાછળનું કારણ શું કે એમના ગુણ છે. ગુણ અંગ ઇન્દ્રિય, ગુણ અંગ ઇન્દ્રિય સે હોત રહી, કે એમને આધીન નથી. હવે કહેવાનો મતલબ કે એમના અંતસ્કરણને આધીન નથી. કેમ અંતસ્કરણ ગયું? ક્યાં? કે મનની જે અસ્તિત્વ છે, મનનું અસ્તિત્વ ખલાસ કરી દીધું. તો ઈ તુનો ભાવ આ વજૂદ હોય કે ના હોય, બસ તો ઈ તું ભાવ સ્થિર પ્રજ્ઞ થઈ ગયા. આ જે અવસ્થા જે છે એ અવસ્થાને સ્થિર પ્રજ્ઞ અવસ્થા કહે છે. કોણ ડરાવી શકે પછી? डर सकल सामी इनसे डरपत, डर सकल सामी इनसे डरपत. કે પ્રીતમના પ્રેમની અંદર એટલા મગ્ન હોય છે કે એમ કે છે જેના કારણે સંસારને એનાથી ભય થાય છે, ભય આવે.
કે સંસારના જે બધા ભય હોય એ એનાથી ડરે. એટલે કે છે ડર સકલ સામી ઇનસે ડરપત, એનાથી ડરે. પેલા આપણને ડરાવવા પ્રયત્ન કરે અને આપણે ન ડરીએ તો એ આપણાથી ડરે. જો તમે 50,000 વર્ષ સુધી તપસ્યા કરે છે તો ડર કોને લાગ્યો? ડર કોને લાગ્યો? જો તમે मेनका ने मोकलवी पड़ी. तुम खुद को इतना कर बुलंद, तुम खुद को इतना कर बुलंद, खुद खुदा आके तुझसे पूछे बोल तेरी रजा क्या है. सोनो डर, कयो डर? આ કરવું પડે, પેલું કરવું પડે, આ કરવું. છોડો આ બધું. આ માર્ગ પર નીકળ્યા પછી, આ માર્ગ પર નીકળ્યા પછી, સત્યના માર્ગ પર નીકળ્યા પછી અસત્યને સાથે લઈને ન ચાલો. પેલું એક ગાયનની એક લીટી છે, યાદ આવી તો કહું તમને કે સુન કે તેરી પુકાર संग चलना हो तो कोई हो ना हो तैयार, हिम्मत ना हार, चल चला चल, अकेला चल चला चल, फकीरा चल चला चल, अकेला चल चला चल. सोनो डर, कोनो डर? ધનીના પ્રેમની જો આપણને પુકાર આવી, દિલની અંદર ચોટ લાગી, તો પછી એક સંસારના જીવ જો આ કરી શકતા હોય તો આપણે શા માટે પછી આપણે બ્રહ્મ સૃષ્ટિ તો શા માટે કોનાથી ડરીએ છીએ? શું કરવા ડરીએ છીએ? શા માટે નથી નીકળતા? શા માટે આપણે દિલમાં ચોટ નથી લાગતી? ઘણા બધા પ્રશ્નો છે. लगी वाली और कुछ न देखे, लगी वाली और कुछ न देखे. શા માટે બીજું જોવે? એક વાર ચોટ લગી હોય દિલની અંદર તો બીજું કશું ન જોવે. જેમ પ્રેમિકા અને જો પ્રેમ માસુક આશિક અને માસુક જો બંને પ્રેમ કરતા હોય, 20 વર્ષ સુધી એક કન્યા છે, માતા પિતાના ઘરે રહેતી હોય અને છતાં પણ જો એની સાથે પ્રેમ થઈ ગયો તો કશું જ સંસાર બંસાર કશું જ નથી જોતી, એની સાથે ચાલી જાય છે. અને આપણે એના પ્રીતમને એને સમજ પડી કે આ મારો ધણી છે તો કોઈની કશી પરવા કર્યા વગર ચાલી જાય છે. સંસારનો જો જીવ આ કરી શકતો હોય તો આપણે કેમ નથી કરી શકતા? લગી વાલી और कुछ न देखे, पिंड ब्रह्मांड वाको हैरी नहीं, पिंड ब्रह्मांड वाको है ही नहीं. કે જે આત્માને પારબ્રહ્મ પરમાત્માની જેને લગની લાગી છે, જે આત્માને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ અને એની લગની લાગી છે, એની સાથે ઈશ્ક થયો છે, એ જો ઈશ્ક થયો હોય તો પછી આ વજૂદને ન ખડું રાખે. કહેવાનો મતલબ આ કશું નથી. આ વજૂદને ખડું શા માટે રાખે? આ વજૂદને ખડું ન રાખે. કહેવાનો મતલબ કે આ વજૂદનું અસ્તિત્વ મિટાવી દે. હવે વજૂદનું અસ્તિત્વ મિટાવી દેવું એટલે મીન્સ મારી નથી નાખવાનું. વજૂદનું અસ્તિત્વ મિટાવવું મીન્સ આ જે મન છે, અંતસ્કરણ છે, એ આગળ બતાવ્યું કે એને કોઈ ફરક ના પડે. ગુણ અંગ ઇન્દ્રી સે હોત રહિત, ગુણ અંગ ઇન્દ્રી સે હોત રહિત. पिंड ब्रह्मांड वाको है ही नहीं. કે એને આ પિંડની, આ શરીરની અને સંસારની કશી સુધ ન હોય. એને આ શરીરની ને સંસારની કશી સુધ ન હોય અને સંસારની ને શરીરની કશી ન પડી.
પ્રેમ મગનની અંદર હોય તો, પ્રેમ લગનની અંદર હોય તો, યો ખેલત પ્રેમે પાર પિયાસો, ક્यों ખેલે? ઓ ખેલત, ઓ મીન્સ આવી આત્મા દહીંના પ્રેમની અંદર ખેલી રહી છે. ઓ ખેલત પ્રેમે પાર પ્રયાસો, देखन को तन सागर माही, देखन को तन सागर माही. કે પછી આ સંસારની અંદર તન ખાલી દેખવા માટે દેખાય છે, એમ ખાલી કહેવા માટે દેખાઈ રહેલું છે, પણ એનું ચિત્ત ક્યાં છે? પરમધામની અંદર ધનીની સાથે પ્રેમની અંદર, પ્રેમ મગનની અંદર ખેલી રહી છે. ખાલી બતાવવા માટે કે આ તન અહીંયા છે. આનું સરસ ઉદાહરણ બીજી રીતે આપું તમને. અને આવો ઘણા સુંદર સાથે આનો અનુભવ થયો છે, અહેસાસ થયો છે કે આપણા ઘરે લગ્ન પ્રસંગ છે, લગ્ન પ્રસંગ છે આપણા ઘરે, અને આપણા ભાઈ, તમે તમારા ભાઈ સાથે આપણે બોલતા નથી, અથવા ફ્રેન્ડ છે, ભાઈ છે, જે હોય, ચલો તમારા ફ્રેન્ડ સાથે નથી બોલતા, ભાઈ સાથે નથી બોલતા, એને કહેવા ગયા, આમંત્રણ આપવા ગયા, આવ્યા ખરા, એ આવ્યા ખરા, પણ શું કે છે, ભાઈ આવ્યા તા તો ખરા, લગ્નમાં આવ્યા તા તો ખરા, પણ એમનું મન નતું, ખાલી કહેવા માટે આવ્યા હતા, એમનું મન નતું. એટલે કહેવાનો મતલબ કે આવ્યા તો એમનું વજૂદ તો હાજર હતું, પણ એમની અંદર આનંદ નતો, ખાલી કહેવા માટે આવ્યા હતા, એમનું મન નતું. આપણે આવું કહીએ છીએ, એમનું મન ન હતું. એમ અહીંયા આગળ જો ધનીના પ્રેમની અંદર આપણે જો ડૂબેલા હોઈએ તો વજૂદ હોવા છતાં પણ વજૂદ નથી, ખાલી વજૂદ કહેવા પૂરતું છે, એ બતાવી રહ્યા છે. યો ખેલત પ્રેમે પાર પ્રયાસો, એ પ્રિયાના પ્રેમની અંદર ખેલી રહી છે. દેખત કો તન, દેખત કો તન, આ દેખત છે, આ તન દેખાય છે ખરું, પણ સાગરમાં નથી, અહીંયા આગળ આ તન નથી, ખાલી દેખાય છે ખરું, હોવા છતાં પણ તન હોવા છતાં પણ નથી તન. કારણ કે એ પોતાના પ્રીતમના પ્રેમની અંદર ડૂબેલી છે. આના તો ઘણા બધા ઉદાહરણ છે, ઘણા બધા ઉદાહરણ છે. જો કોઈ એસે મગન હોય ખેલે પ્રેમ મેં, હવે બતાવી રહ્યા છે, જો કોઈ પરમધામની હોય, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોય, જો કોઈ એસે મગન હોય ખેલે પ્રેમ મેં. બસ આજ આપણી જાગણી છે. આ પ્રકરણમાં આપણને જે બતાવી રહ્યા છે એ જ આપણી જાગણી છે કે ધનીની વાણી સાંભળીને જો આપણા દિલની અંદર ચોટ ન લાગે, તો પછી એ વાણીનો અર્થ શું, એને સાંભળ્યાનો અર્થ શું? અને જો એ ચોટ લાગે તો પછી આ સંસાર કે આ વજૂદ નું અસ્તિત્વ હોવા છતાં પણ અસ્તિત્વ ન હોય તો અસ્તિત્વ ખડું કેમ રાખીએ છીએ આપણે? જો કોઈ ऐसे मगन होई खेले प्रेम में तो याविद हमको हैरी सहला, पण पीवना प्रेम और मगन न होना, पण पीवना प्रेम पण मगन न होना, ये सुख औरों को है औरों है मुश्किल. કે આ રીતે જે પ્રેમની અંદર મગ્ન થવું, જો કોઈ એસે મગન હોય ખેલે પ્રેમની અંદર, બ્રહ્મ સૃષ્ટિ જે હશે આ રીતે ખેલશે, એમ કહે છે. યોવિદ હમકો હે સહેલ, કે બ્રહ્મ સૃષ્ટિનો આ સરળ માર્ગ, એકદમ સરળ અને સિમ્પલ માર્ગ બતાવી દીધો છે. ધણીના પ્રેમની અંદર ડૂબી જાઓ, બીજું કશું કરવાની જરૂર નથી. 2 અક્ષર પ્રેમ કા પढ़े सो पंडित હોય.
પાર્ટી પર પંડિત મુઆ એવી કે છે દોહો, પણ જો 2.5 અક્ષર જો પ્રેમનો પડી લીધો હોય, બીજું કશું જાણવાની જરૂર નથી. એમ જો બ્રહ્મ સૃષ્ટિ છે બહુ સરળ છે, પણ કેમ સરળ છે એના માટે કારણ કે પ્રેમની પાત્ર છે, પ્રેમની અંગના છે, સામાજિકના અંગો છે આપણે એટલા માટે. પણ આ જે પછી પાછું બીજું તો સરસ બધું ત્રીજું ને ચોથું આપણાને લાગુ છે એ બતાવી રહ્યા છે. જે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, આ તો આપણો શું કે છે કે આપણે કે છે ને કે ભાઈ અહીંયા આગળ આ સંસારની અંદર આપણે કહી રહ્યા છે, બતાવે છે કે ભાઈ જે એના ગુણ છે એ ગુણ લોહીના ગુણ ન જાય કે છે ને, એમ આપણા લોહીના ગુણ કયા છે? પ્રેમ છે. આપણા લોહીના ગુણ કયા છે? આપણે રાજી મહારાજના તન અને શામાજીના અંગો છે, તો આપણું લોહી કયું છે? પ્રેમનું લોહી છે. એટલે કે એ ગુણ ના જાય એટલે સરળતાથી બ્રહ્મ સૃષ્ટિ લેશે કરી, પણ પીવના પ્રેમ और मगन न होना, प्रियना प्रेम પણ મગન ન હોના. પ્રેમ અને આ જે ચોપાઈ છે ને બે રીતે લો કે પરમધામનો રસ જોઈએ છે ખરો, પરમધામ જવું છે ખરું, આપણે બધાને પરમધામ જવું છે ખરું, પરમધામ, પણ આ માયા નથી છોડવી. पर पीवना प्रेम और मगन न होना, માયાની અંદર પડી રહેવું, મગન ન હોના, એની અંદર ડૂબવું નથી. એ સુખ ઓરો હે મુશ્કેલ, કે બીજા માટે ઓરો હે મુશ્કેલ મીન્સ બીજા માટે કઠિન છે આ વસ્તુ કરવાની, કે પ્રેમ બધાને જોઈએ છે પણ આની અંદર ડૂબી નથી રહેવું, એ બીજા માટે મુશ્કેલ છે, પણ બ્રહ્મ સૃષ્ટિ માટે સરળ અને સિમ્પલ છે, કારણ કે એ પ્રેમની અંગનાઓ છે, એ પ્રેમની અંગનાઓ છે. આ પ્રશ્ન આપણી સાથે લાવીને મૂકી દો. અને આ ચોપાને બીજી રીતે લઈએ કે આપણે પ્રેમ જોઈએ છે, ધનીનો પ્રેમ પણ જોઈએ છે, એની અંદર ડૂબવું છે, એ રસ પણ લેવો છે અને માયાને છોડવી નથી. પર પીવના પ્રેમ એટલે પ્રેમ રસ જોઈએ છે ખરો, પીવના પ્રેમ એ પણ જોઈએ છે, અને ઓર મગન ન હોના, એ રસની અંદર મગન નથી થતા, માયાની અંદર આપણે ભરી રહ્યા છીએ અને દાવો બ્રહ્મ સૃષ્ટિનો કરીએ છીએ. આપણે બધા દાવો બ્રહ્મ સૃષ્ટિનો કરીએ છીએ અને આની અંદર મગ્ન નથી થતું. જે આપણે કહીએ છીએ હસવું ને લોટ ફાંકો બંને એક સાથે ન થાય, કો તો હસો કો તો લોટ ફાંકો, દૂધમાં ને દહીંમાં પગ ન રખાય. આપણે આ રીતે બંને કરવા છે, એટલે કે છે કે આપણે પડદાની અંદર છે, ધની પડદામાં નથી, એ તો બધું જ જોઈ રહ્યા છે. આપણું એ जिन कारण किया है कारज, ए जिन कारण किया है कारज, सो ढूंढो सैया जो पिया ने कही. હવે કે જેના માટે આ ખેલ રચાયો છે, જેના માટે આ બધું કર્યું છે, હવે એને ઢૂંઢો, તમે ખોરી કાઢો. અને એટલા માટે મહામતી શું કહી રહ્યા છે? એટલા માટે મહામતી કહી રહ્યા છે, ઢૂંઢી રહ્યા છે, કહેતી હું उमत को सुनसी सब संसार, कहती हूं उमत को सुनसी सब संसार, પણ ચોટ કોને લાગશે? મકસૂદ તિનકો હોયસી કરસી એ વિચાર. ચોટ એમને લાગશે, આની અંદર ડૂબશે એને ચોટ લાગશે. એ जिन कारण किया है कारज, सो ढूंढो सैया जो पिया ने कही, न तो अभी मगन होई खेलो प्रेम में, तब तो देखन कहन सुनन ते रही. એ બ્રહ્મ સૃષ્ટિ માટે આ ખેલ બનાવેલો છે. હવે કે એમને ઢૂંઢો, એમને શોધી કાઢો, આ બ્રહ્મ સૃષ્ટિને
શોધી કાઢો. અને એટલા માટે કે છે જાગો ને જગાવો. ભાઈ આપણે જાગ્યા હોય તો આપણો સાથ ફરી કાઢો. જાગીને બેસી નથી રહેવાનું. જે આપણા દિલની અંદર આવ્યું છે એ બીજાને આપવા પ્રયત્ન કરો. જાગો ને જગાવો. આ સાથને ઢૂંઢો. તમે પરમધામનો કોલ યાદ કરો. ઢૂંઢો સૈયા. હવે સાંભળજો, ઢૂંઢો સૈયા. જો પિયાને કહી, કોને કહ્યું છે? ધનીએ આપણને કહ્યું છે. ધની બતાવી રહ્યા છે હવે ઢૂંઢો તમે. હવે ધનીએ કહ્યું છે આપણને, એનો મતલબ કે ધનીની દિલની ઈચ્છા છે. ધનીની દિલની ઈચ્છા. શિણગાર યાદ કરો આપણો. ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. ધની આપણા દિલની અંદર કંઈક શોધી રહ્યા છે. તો આપણે પણ ધનીના દિલમાં આપણે કંઈક શોધીએ કે ન શોધીએ? ધનીના દિલની અંદર આપણે શોધી નાખ્યું. ઇશ્કિલમ જોશો ને હુકમ શોધી કાઢ્યો આપણે. ધનીએ બતાવ્યો અને શોધી કાઢ્યો આપણે. ધની ખુદ બતાવી રહ્યા છે. આપણી ઈચ્છા અને ધનીની ઈચ્છા બંને એક થશે તો બંને ધનીની ઈચ્છા શું છે? બ્રહ્મ સૃષ્ટિને પાછી પરમધામ લઈ જવાની, એમને જગાવીને પરમધામ લઈ જવાની ધનીની ઈચ્છા છે. હવે એ ઈચ્છા સુંદર સાથની થઈ જાય તો જે જાગૃત થયા છે એ સુંદર સાથની. અને એટલે માટે કે છે જો આની અંદર જે મગન હોય, આ પ્રેમની અંદર જે મગન હોય, એમને એ જીન કારણ ક્યાં કરે છે? સો ઢૂંઢો સૈયા જો પિયાને કહી. ધનીએ કહી રહ્યો છે કે હવે સાથને શોધી કાઢો. ન તો અબન મગન હોય ખેલો પ્રેમ મેં. કે પ્રેમની અંદર મગન થઈ, પ્રેમની અંદર મગન થઈ અને જુઓ પછી તમે એમ કે છે એકવાર તમે અંદર આવો તો ખરા, અને રસ પડે તો તમે લેજો, નહીં તો પછી તમે તમારી જાતે જે કરતા હોય કરજો કે છે ને. એકવાર તમે આવો તો ખરા. એટલે પહેલા શું કરે છે? સેમ્પલ આપે, ચખાડે. તમે જુઓ, આપણે બજારમાં તમે એ કરવા જાઓ તો તમને સેમ્પલ આપે, ભાઈ ચાખી જાઓ, તમને ભાવે તો જમો. એમ અહીંયા બતાવે છે કે એકવાર તમે આવો તો ખરા, તમે અંદર ડૂબો તો ખરા. ન તો અભી મગન હોત ખેલે પ્રેમ में तब तो देखन कहन सुनन ते रही. જો અંદર આની અંદર ડૂબ્યા તો હવે જોવાની, દેખવાની કે કહેવાની કશી વાત જ ન રહી, સાંભળવાની. અને એટલા માટે જોવાની, સાંભળવાની કે કહેવાની કશી વાત જ ન રહી. અને એટલા માટે શ્રી કૃષ્ણજીએ ઉદ્ધવજીને કે તારી પાસે આ જે જ્ઞાન છે, સાંભળજો સુંદર સાથ, આ આપણને છઠ્ઠા દિવસની લીલાની અંદર ઘણું બધું કામ લાગે છે, પણ આપણે એની પર વિચાર જ નથી કરતા. શ્રી કૃષ્ણજીએ ઉદ્ધવજીને, જ્ઞાની હતા ઉદ્ધવજી ને, ભાઈ તું તારી પાસે આ જ્ઞાન છે, આ જ્ઞાન છે એ વ્રજની ગોપીઓને તું આપ. ગોપીઓ શું જવાબ આપ્યો? જુઓ તમે, જ્ઞાન સાંભળ્યું, શું જવાબ આપ્યો? ભાઈ તારું જ્ઞાન તારી પાસે રાખ, તારું ડાપણ તારી પાસે રાખ, અમારો તો અમારી પાસે છે. અમારો તો અમને અમારો મળ્યો છે, અમારી પાસે છે. તું તારું જ્ઞાન તારી પાસે રાખ, અમારે નથી જોઈતું. એટલે અહીંયા આ વસ્તુ કહેવા માંગે છે કે શું કે છે કે ન તો અભી મગન હોત ખેલે પ્રેમ में. હવે તમે જો પ્રેમની અંદર મગન થઈને અંદર ખેલો તો પછી આ જ્ઞાનની શી જરૂર છે? સાંભળવાની, સુનવાની, આ બધી શી જરૂર છે એમ કે છે. તબ તો દેખન કહન સુનન તે રહી. મીન્સ એની શી જરૂર છે? કોઈ વાત જ ન રહે ને પછી. દેખન કો હમ આય રે દુનિયા. આ જોવા માટે, દુનિયા જોવા માટે અમે અહીં આવીએ છીએ. દેખન કો આય હે રે દુનિયા, હમ હી કારણ કિયો એ સંચ. આપણા માટે આ બ્રહ્માંડની સૃષ્ટિ સર્જન કર્યું છે, બધાને ખબર છે. પાર હમારા નારા નહીં, હમ પ્યાર में बैठे देखे प्रपंच. કે અમારાથી ક્યાં છે? અમારું ધામ અમારાથી જુદું ક્યાં છે?
અમે તો ધામમાં બેસીને આ બધો આ ખેલ જોઈ રહ્યા છે. હમ પાર મેં બેઠે દેખે પ્રપંચ. ધામની અંદર બેસીને આ બધું જોઈ રહ્યા છે. તો આ બધું જોઈ રહ્યા તો હોય તો પાછા તો ચાલો. એ બતાવી રહ્યા છે કે કેવી રીતે આપણી સુરતા પાછી ફેરવી. એની અંદર મગ્ન થઈ જાઓ, અને મગ્ન થઈ જશો તો પરમધામની લીલાઓની અંદર મગ્ન થઈ જશો. અને લીલાઓની અંદર જો ચોટ લાગી અને મળી જશે દલીલ. જેમ રાસની અંદર અંતર ધ્યાન થયા અને વ્રજની લીલાઓ કરતા હતા, અને એ લીલાઓની અંદર જયારે મગ્ન થઈ ગયા, એ લીલાઓની અંદર રાસની લીલાઓની અંદર અંતર ધ્યાન થયા, ત્યારે એ લીલાઓ કઈ વ્રજની લીલાઓની અંદર મગ્ન થઈ ગયા, અને તમારા ચિત્તની અંદર એ પ્રીતમ આવી ગયા. સામે સ્વરૂપ ખડું થઈ ગયું. આપણા ચિત્તમાં છે અત્યારે વિચારો હવે સુંદર સાહેબ કે આપણા ચિત્તની અંદર શું છે, આપણા દિલની અંદર શું છે, વિચારો क्यों છે. जिन बाधे हैं भवन 14 सो नार हमसे रहते न्यारी, दुख में बैठी सुख लेवे श्री महामत, पार के पार पिया की प्यारी. क्या ब्रह्मांड ની અંદર, क्या माया ની અંદર जिन बाधे हैं भवन 14, આ 14 બ્રહ્માંડ ની અંદર, આ 14 લોક ની અંદર જે માયાએ આ ખેલ બનાવ્યો છે, એ ખેલની અંદર સો નાર હમસે રહત હે ન્યારી, કે આ જે છે, જે કહેવાનું મીન્સ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો કે અમારાથી જુદી રહે, અમારાથી જુદી રહે, અમારી સાથે મિક્સ ન થાય. એને ભાઈ જો છોડો એને કે આપણી સાથે મિક્સ નહીં થાય. ભલે સંસારની અંદર દુઃખી હોય, લાગે કે દુઃખ છે દુઃખ છે દુઃખ છે, છોડો, પણ અંદર જે આનંદ જેને મળી રહ્યો છે, એ આનંદ છે, એ જે સુખ છે, એ સુખનો જે અહેસાસ કરી રહી છે, તો આ બાહ્ય દુઃખ છે, એ દુઃખ એને કશું જ નથી લાગતું. જેમ સંસારની અંદર એક સરસ ઉદાહરણ આપું કે ભાઈ બે જણ પ્રેમ કરતા હોય, ગયા, હવે પેલી છોકરી છે એના ઘરે ઘણું બધું સુખ હોય, પણ એ સુખ છોડી અને કોઈની સાથે જાય છે. હવે કોઈની સાથે જાય છે ખરી, તો એને એ પ્રેમની અંદર એટલી મગ્ન હોય છે, તો એને સંસારના દુઃખની સૂઝ પડે છે ખરી. વિચારો. એ અહીંયા કહેવામાં દુઃખ મેં બેઠી સુખ લેતી શ્રી વહામત, કે દુઃખમાં બેઠી છે ખરી, આ માયાની અંદર બેઠી છે ખરી, જુદાગીની અંદર બેઠી છે ખરી, પણ સુખ પરમધામનું લઈ રહી છે, તો એને સુખ દુઃખનો અહેસાસ પણ ન થાય, અને અહેસાસ ધની થવા પણ ન દે. અહેસાસ થાય નહીં, અને ધની થવાને આપણે એમના શરણે ગયા પછી દુઃખ કેવું, પછી ચિંતા આપણે કેમ ને, એ તો વિચારો થોડું. पार के पार प्रिया की प्यारी. પ્રકરણ 9 ચોપાઈ 89 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે, અને ચોપાઈ દોડાય પછી આગળ. जिन बाधे हैं भवन 14 सो नार हमसे रहत है न्यारी, दुख में बैठी सुख लेवे श्री महामत, पार के पार पिया की प्यारी, पार के पार पिया की प्यारी. પ્રકરણ 11. सुनो भाई संतो कहू रे महंतो, सुनो भाई संतो कहू रे महंतो, तुम अखंड मंडल जान पाया, वैष्णव बानी पूछो गुरु ज्ञानी, ऐसा अंधेर धंधा क्यों लाया. श्री महामती કહે છે સંતોને મહંતોને કહી રહ્યા છે, એમ કે છે કે તમે જે અખંડ, तुम अखंड मंडल जान पाया. અખંડ મંડળ કયું કે જે ગોકુળ લીલા, કારણ કે વૈષ્ણવની વાત છે એટલે ભાગવતની અંદર શું છે
કે તમે ગોકુળ લીલાની પહેચાન કેવી રીતે કરી એમ કે છે. વૈષ્ણવ બાની પૂછો, ગુરુ ગુરુ જ્ઞાની મીન્સ એમને પૂછો, સંતો મહંતોને પૂછો, તમે જ્ઞાનીને પૂછો કે તમે જે વ્રજની જે લીલા છે એને કેવી રીતે સમજ્યા, તમે એમની પહેચાન કેવી રીતે કરી, તમે કેમ, કારણ શું, એસા અંધેર ધંધા ક્યું ચલાવ્યા. જો એની આપણને સમજ પડી હોય તો આ ધંધો તમે કેવી રીતે ચલાવો, શું બતાવી રહ્યા છો, આવો ઉલટો રસ્તો શા માટે બતાવી રહ્યા છો એમ કે છે. આ ઉલટો માર્ગ બતાવીને દુનિયાને શા માટે ભરમાવી રહ્યા છો, શા માટે દુનિયાને બીજા રસ્તે બીજા માર્ગ પર વાળી રહ્યા છો, મહામતી બતાવી રહ્યા છે. તમે ગોકુળ લીલાને શું સમજ્યા, તમે કે અખંડ જે લીલા છે તુમ અખંડ મંડલ જાન પાયા, કેવી રીતે સમજ્યા, તમે કેવી રીતે તમે સમજ્યા છો કે નથી સમજ્યા, ઉલટો માર્ગ શા માટે બતાવી રહ્યા છો. અને હજુ તમે જુઓ, માફ કરજો, તમે જુઓ કે છે વૃંદાવન જાઓ તો અહીંયા પણ હજુ કોઈને ત્યાં બેસવા નથી દેતા, કોઈને ત્યાં રાત્રે કોઈને ત્યાં રહેવા નથી દેતા. રાસ રચાય છે, અચ્છા રાસ રમાય છે, એમ અખંડ રાસ ક્યાં રમાય છે, વિચારો, એ સાંભળવું જોઈએ. આવું બધું કે છે અખંડ રાસ ક્યાં છે, તારતમ જ્ઞાન છે એને સમજ છે કે રાસ ક્યાં છે, અખંડ ક્યાં રમાઈ રહ્યો છે. ભાઈ ત્યાં જવાની જરૂર નથી, તારું અંતસ્કરણ ખોલતું, તને એ રાસ પણ સંભળાશે ને એ રાસ પણ દેખાશે, ચિત્તમાં ચોક્કસ થાય, કઈ જવાની જરૂર નથી. એટલે કે આ શા માટે કરી રહ્યા છે, જીન ગોકુલ કો તુમ અખંડ કહે તો, હવે કે છે વૈષ્ણવને કે જે ગોકુળને તમે જે અખંડ કહો છો, જીન ગોકુલ કો તુમ અખંડ કહો તો સો તમારી દ્રષ્ટિ ન આયા, સુખ जी के वचन में प्रकट लिखा है पर तुमको किने न बताया. વૈષ્ણવ ને કે છે કે ભાઈ જે ગોકુળ તમે જે અખંડ કહી રહ્યા છો એ અખંડ તો તમારા ધ્યાનમાં આવ્યું નથી, તમારા ચિત્તમાં આવ્યું નથી. સુખજીના વચનો તો ચોખ્ખું બતાવી રહ્યો છે. ભાગવતને સમજવું હોય, ભાગવતને સમજવું હોય તો સુબોધની ટીકા, વલ્લભાચાર્યની જે ટીકાઓ છે એ ટીકાને સમજો તમે, ભાગવત સમજી જશે. વલ્લભાચાર્યની જે ટીકાઓ છે એ ટીકાઓને તો સમજી ગયા તો ભાગવત સમજાશે. ભાગવતને સમજવું હોય તો તારતમને લો, તારતમ સમજી લો તો ભાગવત સરળથી સમજાશે. દુનિયાનો કોઈ પણ ગ્રંથ સમજવો હોય તો તારતમ જ્ઞાન માસ્ટર કી છે. આનાથી એક તારા ખુલે, સંસારના એક ગ્રંથના તારા આ માસ્ટર કીથી ખુલે છે. जिन गोकुल को तुम अखंड कहतो सो तुम्हारी दृष्टि न आया, सुख जी के वचन में प्रकट लिखा है પણ तुमको किने न बताव्या. ભાગવત અંદર ચોખ્ખું લખેલું છે પણ તમને અખંડ ગોકુલ લીલા કઈ છે, શું છે, પણ તમને કોઈ બતાવ્યું નથી એમ કે છે. જાકો તુમ સદગુરુ કર સેવો, જાકો કર તુમ સદગુરુ કર સેવો, તાકો ઇતની પૂછો ખબર, જેને તમે ગુરુ બનાવ્યા છે એને તો આ પૂછો તો ખરા કે ભાઈ આ અખંડ છે, અખંડ ગોકુળ લીલા છે, ગોકુળ લીલા છે, ગોકુળ તો કઈ આઈએ લીલા, તો વૃંદાવન વાળી બતાવશે. એમને પૂછો તો ખરા તમે કે ક્યાં છે. જાકો તુમ સદગુરુ કર સેવો, તાકો ઇતની પૂછો ખબર, એ સંસાર છોડ ચલેંગે આપન, તબ કહાં હે અપનો ઘર. સદગુરુને આ પૂછો કે આ સંસાર છોડીને આપણે ચાલીશું તો આપણે ક્યાં જઈશું, આપણું ઘર ક્યાં છે, આ તો પૂછો કે મીન્સ
કે આપણે મર્યા પછી ક્યાં જવાના છીએ એ તો પૂછો. જેને તમે સદગુરુ બનાવ્યા છે એને આટલી તો ખબર હોવી જોઈએ કે ન હોવી જોઈએ, એને તો પૂછો તો ખરા. शब्द की वस्त सो तो महाप्रलय लीनी और ठोर बताओ माही जाको सुध न आप और घर की क्यों पार पावेगा सोई. एक मिनट बेन पोच करजो ने, माया આવી ગઈ. बोलो श्री प्राणनाथ प्यारे की जय. શબ્દ की વસ્ત સો તો મહાપ્રલય લીની, કે આ બધું છે ક્યાં સુધી? કે જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી આ છે. મહાપ્રલય થશે તો આ બધું નાશ થઈ જવાનું છે. એટલે તમને જે કંઈક બતાવે છે એ ક્યાં શું બતાવે છે? આ બ્રહ્માંડનું જ બતાવી રહ્યા છે એમ કે છે. सत की वस्त जो तो महाप्रलय लीनी और ठोर बतावे माई. આ બ્રહ્માંડની અંદર જ બતાવી રહ્યા છે. જે પ્રશ્ન મહારાજ ઠાકુરે પૂછ્યા હતા, કોને બીતક યાદ કરો, કોને પૂછ્યા હતા? જ્યારે ભાઈઓ સાથે ઝઘડો થાય છે ત્યારે કાનજી ભટ્ટને ત્યાં જાય છે. પહેલા તે સત્સંગ કરતા હતા, ધણી દેવચંદ્ર ત્યાં સત્સંગ સાંભળવા જતા હતા. હવે તમે ત્યાં સત્સંગ સાંભળવા જાઓ. અને કેશવ રાય અને એના પુત્ર સાથે જાય છે, ગોવર્ધન અને મહારાજ બંને સાથે જાય છે અને એમને પ્રશ્ન પૂછે છે. તો તે ઘડીએ કાનજી ભટ્ટની શુદ્ધ બુદ્ધ ચાલી જાય છે. 4 પ્રકારના પ્રલય પૂછે છે. યાદ કરો બીતક. અને એ કે અહીંયા બ્રહ્માંડનું જ બતાવશે. હા, બ્રહ્માંડનું જ બતાવશે. એ કે છે શબ્દ કી વસ્ત સો તો મહાપ્રલય લીની. મહાપ્રલય છે ક્યાં સુધી છે? મહાપ્રલય થશે તો આ બ્રહ્માંડનો નાશ છે. તે સમયે અખંડ કઈ ગયું તમારું. સત જે બતાવી રહ્યા હતા એ ક્યાં હશે? और ठोर बतावे मोही जाको सुध न आप और घर की क्यों पार पावेगा सोही. કે એને પોતાની શુદ્ધ નથી, ઘરની શુદ્ધ નથી, તો આ પાર કેવી રીતે જશે? એટલે કે જે વૈષ્ણવો તમે આ શું કરી રહ્યા છો? એમને પોતાની શુદ્ધ નથી, ઘરની શુદ્ધ નથી, તો પછી આ પાર કેવી રીતે જશે? આ બ્રહ્માંડને ઓળંગીને કેવી રીતે જશે? તમે જે કંઈક બતાવી રહ્યા છો એ કે છે આ બ્રહ્માંડ જ બતાવી રહ્યા છો. કોઈ આપ બડાઈ અપને મુખતે કરો 100 લાખ હજાર, પરમેશ્વર હોય કે આપ પૂજાઓ પણ પાઓ નહીં ભવ પાર. પોતાની જાતને સચ્ચિદાનંદ ગણાવો, આ ગણાવો, તે ગણાવો, પોતાની જાતને મહાન ગણાવો, પણ કરો 100 લાખ હજાર, કરોડ વાર કહો, લાખ વાર કહો, પરમેશ્વર પોતાની જાતે બનાવીને તમારી પોતાની પૂજા કરાવો, પણ તેમ છતાં પણ પરમેશ્વર હોય કે આપ પૂજાવો પણ પાઓ નહીં ભવ પાર. પરંતુ ભવસાગરથી પાર તમે નહીં જઈ શકો. કોઈ સુધ ન પાવે આકી એસી માયા સપરાની. આમાંથી આ માયાના ખેલમાંથી કોઈ બહાર ન નીકળી શકે એમ કે છે. આપે પ્રભુ આપે સેવક મોજે મોજ ઉલઝાની. અહમ બ્રહ્માસ્મિ કે છે ને. હવે અહમ બ્રહ્માસ્મિ જો કે તો બ્રહ્મનો લય થાય ખરો? એટલે અંદરો અંદર ઉલઝાઈ રહ્યા છે એમ કે છે. આપ પ્રભુ આપ સેવક. જાતે પ્રભુ અને સેવકી જાતે. કહેવાનો મતલબ આ જે જીવ છે એ પરમાત્મા છે અને એ જીવ એ પણ સેવક છે. બંને, જીવ પણ પરમાત્મા છે અને જીવ પણ સેવક છે. આની અંદર આ રીતે આંધાધૂંધી ચાલી રહી છે. આ રીતે બંને આ માયા જલની અંદર આંધાધૂંધી ચાલી, બસ ઉલझे પડેલા છે. આ માયા જલની અંદર ઉલझेલા છે. बहुत बाहर बेक देखे बुलाने तुम भीतर खोज न कीनी.
भागवत वचन वल्लभ वल्लभी टीका तुम याकी सुध न लेनी। કે તમે જે છે બહારી વેશ, વૈષ્ણવનો જો વેશ જો તમે, કે તમારા ગુરુનો અથવા ગુરુનો કહો તો તમારો કહો, તમે કેનો કહો, ચલો બહાર દેખ ભૂલાને, કે તમારા ગુરુ હોય બહારનો ડ્રેસ સજ્જ થઈને આવ્યા હોય એની અંદર તમે લોભાઈ જાઓ, તમને ભૂલાવી દે। तुम भीतर खोज नक्की नहीं, કે એ બનાવે તો ગુરુ બનાવે તો ખરા, પણ એમની અંદર કેટલું જ્ઞાન છે એની તપાસ કરી તમે? तुम भीतर खोज नक्की नहीं, કે એમની સાથે કેટલું જ્ઞાન છે। ગુરુપદ આપી દીધું ખરું, પણ ગુરુપદ આપી દીધા પછી અંદર તમે તપાસ્યું ખરું કે એમની પાસે શું છે, કેટલું જ્ઞાન છે? એકવાર તો એને તપાસો તમે। ભાગવત વચન વલ્લભી ટીકા, ભાગવત વચન વલ્લભી ટીકા, કે તમે આ રીતે બહુ મોટી ભૂલ કરી છે। તમે કેમ ગુરુપદ આપી દીધું, તમે ગુરુપદ આપી દીધું પણ અંદર શું છે એની સમજ નથી, આ બહુ મોટી ભૂલ કરી એમ કે છે। કે તમે જો ભાગવતની અંદર સુબોધની ટીકા જો તમે જોઈ હોય, એને તમે જોઈ નથી એમ કે છે, અને તમે જોયું હોય તો તમને આ જ્ઞાન મળ્યું હોત, પણ તમે જોઈ નથી એટલા માટે તમને આ જ્ઞાન નથી મળ્યું। અને એટલા માટે વલ્લભાચાર્યનો જે એ 82મો પક્ષ ગણવામાં આવે છે, જે પક્ષ છે એ 82નો પક્ષ ગણવામાં આવે છે। આ બ્રહ્માંડથી ઉપર 82 82મો પક્ષ જે છે વલ્લભાચાર્યનો। 81 પક્ષ 108 પક્ષની અંદર જે 82મો છે પક્ષ એ કોનો છે? વલ્લભાચાર્યનો છે। આ પારનું, આ પારધી અરે આ બેહદની પારનું જ્ઞાન બતાવી રહ્યા છે, એટલા માટે એમનો 82મો પક્ષ બતાવ્યો છે વલ્લભાચાર્ય। 81 પ્રકારની ભક્તિથી તમે વૈકુંઠ સુધી પહોંચો। 81 પક્ષ આ બ્રહ્માંડના છે, 82મો પારનું જ્ઞાન બતાવી રહ્યા છે વલ્લભાચાર્યનો। 83મો પક્ષ અક્ષરની 5 વાસનાઓ અને બીજા 25 પક્ષ પરમધામના, એમ કહીને 108 પક્ષ છે, એ પણ બતાવીશું આવશે। એ તો હાથ में वस्त्र कहूं दूर न दिखाऊं, तुम देखो खोज विचारी साच जुट को प्रकट पर को કોઈ નિક્ષો ઈના અંધારી। હવે કે જે સાચું ને જૂઠ તમે જો તમે વરવા નીકળ્યા છો તો સાચ શું છે ને જૂઠ છે એને તમે જો તો ખરા। હું તમને આ બધું બતાવું એમ કે છે, સંતો ને મહંતો ને આ બધું કે છે, તમે સાંભળો, તમે એમ કે છે तुम आनी पर खोजो, तपास करो, आनी पर विचारो। ये हाथ में वस्त्र कहूं दूर न दिखाऊं, आ तमने हाथમાં દઈને બતાવું એમ કે છે, બહુ દૂર નથી એમ કે છે। तुम देखो खोज विचारी, આ જે હું આપી રહ્યો છું એને પર થોડો વિચાર તો તમે કરો। વિચાર કરીને દેખો કે કઈ સોની અંદર વિચાર કરીને દેખો। વલ્લભાઈ સુબોધની ટીકા છે એને વિચાર કરીને તમે જુઓ, એક વાર તો જુઓ સુબોધની ટીકા શું કહી રહી છે, એની અંદર થોડા અંદર ઉતરો તો ખરા તમે। કે હું દૂરની વાત નહીં કરતો, ખાલી સુબોધની ટીકા તો તમે જુઓ કે જેમણે ટીકા કરી છે। કે તમને આ જો સમજ પડશે, સુબોધની ટીકા તમને સમજ પડશે તો સાચ જૂઠકો પ્રગટ પારખો, સત્ય શું છે અને અસત્ય શું છે એની સમજ પડશે। અખંડ વ્રજ ક્યાં છે, અખંડ વ્રજ ક્યાં છે એની તમને શુદ્ધ પડશે। આ ગોકુળ વાળું તમે નહીં બતાવો જો અશુદ્ધ પડશે તો। અને જો આની શુદ્ધ પડે તો આ માયાના બ્રહ્માંડમાંથી તમે બહાર નીકળો એમ કે છે।
કોઈ નિકસો ઇન અંધેરી, કોઈ નિકસો ઇન અંધેરી. આ માયાના ચક્કરમાંથી, આ બ્રહ્માંડમાંથી તમે બહાર નીકળો. भवसागर और भागवत, भवसागर और भागवत क्या की कुंजी एक समारी, ए दो ताले दो दरवाजे कोई खुल न सके संसारी. भवसागर અને ભાગવત, વેદ અને વૈરાટના જે કોહડા, વૈરાટ એટલે ભવસાગર, વેદ એટલે ભાગવત. કેમ વેદો? વ્યાસજીએ 17 ગ્રંથ લખ્યા, 17 ગ્રંથ લખ્યા અને નારદજીના ચરણોની અંદરના ગુરુ નારદજી તેમના ચરણોની અંદર મૂક્યા. નારદજી ફટકારે છે તે શું કર્યું આ દુનિયાને? તે દુનિયાને કર્મ કાંડની અંદર બોધી હતી. 17 ગ્રંથ લખ્યા અને લખ્યા પછી એ અશાંત રહ્યા, શાંત ન થઈ શક્યા. ત્યાર પછી ભાગવતની જે રચના કરે છે, ભાગવતની રચના કરે છે એટલે કે વેદ અને વૈરાટના કોહડા છે. भवसागर और भागवत या की कुंजी एक समारी. બંનેની એક જ કુંજી છે એમ કે છે. કઈ કુંજી? કે આ જે બે છે એની પર બે તારા લગેલા છે. એ દો તાલે દો દરવાજે, આ બે દરવાજા છે અને એના બે તારા લગેલા છે એમ કે છે. કોઈ ખોલ ન શકે સંસારી. અને આ જે તારા છે એને આ સંસારી કોઈ ન ખોલશે. એટલે કે છે વેદ અને કથે નહીં, આ જે કે છે ને આપણે કે વૈરાટ અને વેદની જાલી, અને કોઈ બહાર ન નીકળી શકે. વૈરાટ અને વેદની જાલીમાંથી કોઈ બહાર ન નીકળી શકે. અને એ ન નીકળવા માટે એ સંસાર બડા હે કોહડા. આ જાલીમાંથી કોઈ બહાર ના નીકળે, સંસારી જીવ બહાર ન નીકળી શકે. એ સંસાર બડા હે કોહડા ઓર કોહડા ભાગવત. એ બંને જાલી બતાવેલી છે. એ દો એક કુંજી સે ખોલું જો કોઈ દેખું આવે આગે સંત. અને કે છે આ બંને જે છે, આ જે માયાની જકડેલા છે, એ બંનેને હું એક જ ચાવીથી દેખું, ખોલું જો કોઈ સંત હોય તો એની સામે. કોઈ જો હોય, લેનાર હોય તો એની સામે આ એક જ ચાવીથી હું ખોલીને બતાવું. जो कोई खप करे या विद की सो नाखे आपनी गात. श्री महामती कहे ताए अखंड सुख दीजे ચાલીએ સંસારી તાપ. હવે કે છે આપણને બતાવી રહ્યા છે મહામતીજી, આપણને બતાવી રહ્યા છે કે જો કોઈ ખપ કરે યા વિદકી, કે આને કોઈ જાણવા પ્રયત્ન કરે તો એને તમે બતાવો. સુંદર સાથ, તમે એને બતાવો. સચ્ચાઈ શું છે બતાવો. તમે શું કરી રહ્યા છો અને અખંડ ક્યાં છે એનું માર્ગદર્શન આપો. જો કોઈ ખપ કરે યા વિદકી મીન્સ કોઈને જાણવાની આની ઈચ્છા હોય, તડપ હોય, તો સો નાખો આપની ગાત. કે તમે તમારી કુરબાની આપી દો એમ કે છે. તમે કુરબાની આપી દો મીન્સ એને આ બધું જ્ઞાન આપો, બતાવો એને. ભલે સમય જાય. જો કોઈ સુંદર સાથને આને સમજવું હોય, જાણવું હોય, વૈષ્ણવને સુંદર સાથ કોઈ પણ વૈષ્ણવને જાણવું હોય, સમજવું હોય, અને એની તડપ હોય તો ભલે તમે કુરબાન થઈ જાઓ. એ સમય તમારો વ્યતીત કરો અને એમને સમજાવો, તમે બતાવો. શ્રી મહામતી કહે તાએ અખંડ સુખ દીજે. અખંડ સુખ દીજે મીન્સ એમને આ અખંડ નું સુખ આપો, આ પારનું સુખ આપો, આમની પહેચાન કરાવો. શ્રી મહામતી કહે તાએ અખંડ સુખ લીજે ચાલીએ સંસારી તાપ. ચાલીએ સંસારી તાપ મીન્સ એમને સમજાવી
અને જન્મ મરણના ચક્કરમાંથી એમને મુક્ત કરી દો. સંસારી તાપની સંસારી તાપ કયો છે? આ સંસારનો તાપ કયો છે? 84 લાખ યોની. અને એમાંથી તમે એને મુક્તિ આપો, મુક્ત કરો. 84 લાખ યોનીમાંથી મુક્ત કરો. પ્રકરણ 10 ચોપાઈ 100. તો અહીંયા આગળ આપણે શું લેવાનું છે? અહીંયા આપણે શું લેવાનું છે? આપણે શું કરવાનું છે? જે કંઈક નિયામત મળી છે, જે નિધ મળી છે, એ નિધ છે, પણ બીજાને પણ તમે આપો. જો કોઈ આ સંસારની અંદર ભટક્યા હોય એમને પણ બતાવો કે ભાઈ તું જે માર્ગ પર ચાલ્યો છે એ માર્ગ ખોટો છે. કોઈને લેવાની તડપ, એટલે કે છે બધાને ન પીરસો, બધાને ન આપો, નહીં તો તમારી હસી કરશે. પણ જો કોઈ ખપ કરે યા વિદકી, જેને કોઈને લેવાની ઈચ્છા છે, જેને તડપ છે, એમને આપો. નહીં તો પછી સોનાની ઝાડ છે, પાણીમાં નાખવાની જરૂર નથી. જેને તડપ છે એને આપો. આ જે નિયામત છે એ નિયામતની જેને કોઈને ચાહના છે, જે આને શોધી રહ્યું છે, એને બતાવો. નહીં તો તમારું નહીં સમજે. કારણ કે એ તો કેવા છે ખબર છે. કાયમતના જે નિશાનો છે એની અંદર જો કે કેવા હશે. નિશાનો જો પોતાના અહંકાર કદાપી નહીં છોડે. એમને બતાવીને શું અર્થ? પણ જેને કોઈને ચાહના હોય, જેને લેવું છે એને આપો. જે ભૂખ્યો છે એને આપો. દરેલાને ખવડાવશું તો શું થશે? આવું છે વાત. તો આ પ્રકરણ 10 ચોપાઈ 100 અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીએ. જો કોઈ ખપ કરે આ વિદ કી, જો કોઈ ખપ કરે આ વિદ કી, સો નાખે આપની ગાત. શ્રી મહામતી કહે તાય અખંડ સુખ દીજે, ટાલીએ સંસારી તાપ, ટાલીએ સંસારી તાપ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રणाम जी.